નમસ્કાર મિત્રો, માયરા સોયાને લઈને ઘણા બધા અત્યારે ખુલાસો થઈ રહ્યા છે. અત્યારે જયંતિ વાઘનું એક રેકોર્ડિંગ વાયરલ સામે આવી રહ્યું છે. આ મિત્રો, જ્યારે માયરા સોયાના ઘરે અચાનક વહેલી સવારે 4 વાગે જયંતિ વાઘ પહોંચી ગયા હતા તેમના ઘરે, ત્યારે શું વાત કરી અને કેમ ગયા હતા તે પણ તમે જોઈ શકો છો. આ વિડીયોમાં કોલ રેકોર્ડિંગમાં ક્લિયર સાંભળી શકો છો કે જયંતિ વાઘ 4 વાગે જઈને શું વાત કરી અને કોના પક્ષપાતથી વાત કરી છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં. પણ મિત્રો, પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. એમને કીધું કે અમે તમારા જોડે પૂરેપૂરો સાથ સહકાર છે. એ અમારી સમાજની દીકરી છે, જે દીકરી ગઈ છે ભગવાનના ઘેર, બરાબર છે. એ દીકરી અમારી દીકરી છે. હું જયેશ ચોડા સાથે આ બનાવ બન્યો એના 7-8 દાડા પહેલા મારા મગજમારી થઈ હતી એમ જોડે. એક રામદેવજી મહારાજના કાર્યક્રમમાં મારું નામ નતા બોલ્યા તો બ્રહ્માના કારણે મગજમારી થઈ હતી. 4 વાગે જઈને એમ કીધું હતું કે તમે મારા ત્યાં આવવાના હતા, તમે આવ્યા છો ને? એના પૂરનો દીકરો છે, એને મને બોલાવ્યો ત્યારે મને એનો પૂરનો દીકરો માં જોડે બેસે છે, મળી છે ને. મોટા પરિવારના 4 મારા ઘરના સભ્યો છે. મારા ઘરે હું રાત્રે 8 વાગે બી જાઉં, સાહેબ 3 વાગે બી જાઉં. એક પરિવાર આપણે કઈ છોકરા પક્ષથી કે કઈ પૈસા પાણીની આ કરતા સામુક ની મમ્મીએ મને એવું કીધું, એમને તો 50 લાખ રૂપિયાની ઓફર આપી, પણ મેં કીધું આપણે 50 લાખ છેલ્લો શબ્દ મારો